ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટર દ્વારા આવનાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 1200 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો. આગામી 8મી માર્ચના રોજ વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાશે, ત્યારે આજ રોજ સુરત ખાતે સહયોગ ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સરદાર સ્મૃતિ ભવન ખાતે પૂર્વ મેયર હિમાલી બુઘાવાલા અને ડીસીપી ભક્તિ ઠાકરની ઉપસ્થિતિમાં આ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થા દ્વારા સફળ ગૃહિણી સાથે જ સમાજ સેવા અને બિઝનેસમેન સફળ થયેલી મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી. આ અંગે સહયોગ ફિઝિયોથેરાપીના સંચાલક ડોક્ટર આફરીન જસાણીએ જણાવ્યું હતું કે આજે મહિલા પુરુષ સમોવડી બનીને દેશના દરેક ક્ષેત્રમાં પુરુષો સાથે ખભાથી ખભો મિલાવી કામ કરી રહી છે. ત્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષ્યમાં ગૃહિણી હોવા સાથે જ સમાજ સેવા અને બિઝનેસ જેવા ક્ષેત્રમાં સફળ થયેલી મહિલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વરાછા સ્થિત સરદાર સ્મૃતિ ભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વ મેયર હિમાલીબેન બુઘાવાલા અને ડીસીપી ભક્તિ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કુલ 1200 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો. સંસ્થા દ્વારા 50થી વધુ મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી. મારું નામ છે ડોક્ટર આફરીન જસાની અને અમે સહયોગ ફિઝિયોથેરાપી અને ફિટનેસ સેન્ટરથી બિલોંગ કરીએ છીએ. આજે કઈ જગ્યાએ શું કાર્યક્રમ? આજે સરદાર સ્મૃતિ ભવનમાં ઇન્ટરનેશનલ વુમન્સ ડેના સેલિબ્રેશનનો કાર્યક્રમ છે. જ્યારે 8 માર્ચ ઇન્ટરનેશનલ વુમન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે અમે આજે વરાછામાં 1200થી વધારે મહિલાઓને અહીંયા ભેગા કરી એ લોકોને સન્માનિત કરવા માંગીએ છીએ. આ કાર્યક્રમ કરવાનો ઉદ્દેશ્ય શું છે? આ કાર્યક્રમ અમે એના માટે કરીએ છીએ કે દરેક સ્ત્રી જ્યારે એક બિઝનેસ વુમન બને છે તો એણે ઘણી બધી ડિફિકલ્ટીઝ ફેસ કરવી પડતી હોય છે, જેમ કે ઘરનું કામ સાથે જ પોતાનું બિઝનેસ, પણ તો પણ એ પોતાની ફિલ્ડમાં ખૂબ જ આગળ વધે છે અને ખૂબ નામ બનાવે છે. તો આજે અમારી એ કોશિશ છે કે ઇન્ટરનેશનલ વુમન્સ ડેના અમે એ લોકોને અવોર્ડ આપીને સન્માનિત કરીએ અને એ લોકોને સ્પેશિયલ ફીલ કરાવીએ. આપણા એક્સ મેયર શ્રીમતી હિમાલીબેન બોગાવાલા, રીતુ રાઠી જેઓ બીજેપીના એક્ટિવિસ્ટ છે, સાથે જ આપણી વચ્ચે ડીસીપી ભક્તિ મેમ ઠક્કર પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને ઘણા બધા સુરતના એવા ઇન્ફ્લુએન્સર્સ, એવા સોશિયલ વર્કર કે જેઓ ઘરની સાથે સાથે સેવાનું પણ ઘણું બધું કાર્ય કરી રહ્યા છે.